નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. ડ્રગ્સ માફિયા પર ફરી એકવાર સપાટો બોલાવ્યો. ગુજરાતી દરિયાઈ સીમા પર ફરી મોટી કાર્યવાહી. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન. સંયુક્ત ઓપરેશન કરી 300 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું. 1800 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું. તો ગુજરાત એટીએસને મળી હતી ડ્રગ્સની હેરાફેરીની બાતમી. આઈસીજી જહાજે મોડી રાત્રે એક શંકાસ્પદ બોટની ઓળખ કરી. આઈસીજી જહાજ નજીક જતા બોટ આઈએમબીએલ તરફ ભાગી. બોટમાંથી માદક પદાર્થનો જથ્થો પણ દરિયામાં ફેંકી દીધો. કોસ્ટગાર્ડની ટીમે દરિયામાં ફેંકેલો જથ્થો પણ જપ્ત કર્યો. વધુ તપાસ માટે જથ્થો પોરબંદર લાવવામાં આવી રહ્યો છે. અને આ મુદ્દે સંવાદદાતા કિશન જોડાયેલા છે. કિશન, ગુજરાતી દરિયાઈ સીમા પર મોટી કાર્યવાહી કરી છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના ઓપરેશનની વિગતો જણાવશો. વધુ એક વખત કરોડોની કિંમતનું જે ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય જળસીમા છે, જળસીમા નજીકથી જે કોસ્ટગાર્ડ છે તેના દ્વારા આ જથ્થો છે જપ્ત કરવામાં આવ્યો છે. એટીએસની ઇનપુટ મળી હતી, જેના આધારે જે કોસ્ટગાર્ડ છે તેને રાત્રિના એક શંકાસ્પદ બોટની ઓળખ પણ કરી. ત્યારે કોસ્ટગાર્ડ આ બોટનો પીછો કરવા લાગી ત્યારે જે આ શંકાસ્પદ બોટ છે તે આઈએમબીએલ થી દૂર ભાગવા માંડી હતી. ત્યારે જે જથ્થો હતો ડ્રગ્સનો તેને દરિયામાં જ ફેંકી દીધો હતો. અને કોસ્ટગાર્ડે આ બોટનો પીછો પણ કર્યો, પરંતુ તે બોટ હાથ ન લાગી હતી. પરંતુ જે જથ્થો હતો તે જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે દરિયામાંથી. અને દરિયામાંથી જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તે 300 કિલોનો છે. અને તેની કિંમત છે, બજાર કિંમત 1800 કરોડ આંકવામાં આવી રહી છે. જપ્ત કરાયેલો જે જથ્થો છે તે પોરબંદર લાવવામાં આવી રહ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ધ્રુવિયા. જી કિશન, જોડાવા બદલ આભાર આપનો. તો આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, ડ્રગ્સ માફિયા પર ફરી એકવાર સપાટો બોલાવ્યો. ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે, ડ્રગ્સ માફિયાઓ છે તે દરિયાની અંદર હેરાફેરી કરતા હોય છે ને અગાઉ પણ આ પ્રકારનું કૃત્ય છે તે સામે આવ્યું છે. સૌથી મોટો સવાલ છે અગાઉ છે તે ડ્રગ્સ માફિયાઓ માટે કચ્છનો દરિયો છે તે સૌથી વધારે સેફ હતો. પરંતુ જે રીતના કચ્છ દરિયાની અંદર સુરક્ષાઓ વધારવામાં આવી છે ને ત્યારબાદ પોરબંદરના દરિયાકાંઠાને ડ્રગ્સ માફિયાઓ લેન્ડિંગ પોઈન્ટ બનાવવાની ફિરકમાં હતા. પરંતુ અગાઉ પણ પોરબંદરના દરિયા કિનારે જે એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા જે રીતના ડ્રગ્સના જથ્થાઓ ઝડપી પાડવામાં આવ્યા છે તેને લઈને હવે પોરબંદરથી દૂર સુધી જે આખું ડ્રગ્સ છે એક બોટમાંથી બીજા બોટની અંદર ટ્રાન્સફર કરવાનું કૃત્ય છે તે કરતા સામે આવ્યા છે. ત્યારે વધુ એક વખત ગુજરાત એટીએસને આંતરરાષ્ટ્રીય માફિયાઓમાંથી જે ઇનપુટ્સ મળતા હોય છે તે ઇનપુટ્સ મળ્યા હતા અને તેના આધારે કોસ્ટગાર્ડ અને એટીએસ છે તે ગુજરાત તેમના દ્વારા દરિયાની અંદર સચોટ નજર રાખવામાં આવી હતી. પર્ટિક્યુલર પોઈન્ટ છે તે પણ તેઓને મળી ચૂક્યો હતો કે આ સ્થળ ઉપર તેઓની ડ્રગ્સની એક બોટમાંથી બીજા બોટની અંદર હેરાફેરી થઈ શકે છે. અને તેના આધારે તારીખ 12 અને 13 આ રાત મધરાત્રિ દરમિયાન કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા સંપૂર્ણપણે વોચ રાખવામાં આવી હતી. એક બોટ છે તે શંકાસ્પદ છે તે જોવા મળી હતી અને દક્ષિણ ગુજરાત તરફ આ બોટ છે તે આગળ વધી રહી હતી ને તેવા સમાચાર મળી રહ્યા હતા. કોસ્ટગાર્ડની જે બોટ છે તેમના દ્વારા તેમનો પીછો પણ કરવામાં આવ્યો. જોકે ડ્રગ્સ માફિયાઓને જાણ થઈ ગઈ કે કોસ્ટગાર્ડ અને એટીએસ છે તેમનો પીછો કરી રહ્યું છે અને તેના જ કારણે તેઓએ આ કોસ્ટગાર્ડથી બચવા માટે જે બોટની અંદર ડ્રગ્સ હતું તે તમામ ડ્રગ્સનો જથ્થો છે તે દરિયાની અંદર ફેંકી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ જે બોટનો પીછો કરવા માટે થઈ અને કોસ્ટગાર્ડની બોટે તેનો પીછો કર્યો, પરંતુ રાત્રિ દરમિયાન હોવાના કારણે જે ડ્રગ્સ માફિયાઓ છે તે પોતાની બોટ છે તે અલગ રસ્તા ઉપર લઈ ગયા હતા અને ત્યાંથી કોસ્ટગાર્ડને આ બોટ છે તે જોવા નથી મળી. પરંતુ જે દરિયામાં શંકાસ્પદ ડ્રગ્સ જે ફેંકવામાં આવ્યું હતું તેની પણ શોધખોળ કરવામાં આવી. આખી રાત છે તે અલગ અલગ વિસ્તારની અંદરથી દરિયાની અંદરથી જે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે તે 300 કિલોની આસપાસ હોવાનું સામે આવ્યું છે. 1800 કરોડ રૂપિયાનો આ ડ્રગ્સનો જથ્થો છે તે હાલ કોસ્ટગાર્ડે જપ્ત કર્યો છે. જે બોટ શંકાસ્પદ બોટ છે તેને લઈને પણ હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. આ બોટ કઈ દિશામાં આગળ વધી છે તેને લઈને પણ અલગ અલગ જે તેમના જે દરિયાની અંદર કોસ્ટગાર્ડની અલગ બોટો રખડતી હોય છે, જે સુરક્ષા કર્મીઓને સાથે કોન્ટેક્ટ કરીને આ બોટની શોધખોળ પણ શરૂ કરી છે. હાલ જે ડ્રગ્સનો જથ્થો છે તે હાલ પોરબંદરના દરિયાકાંઠે લાવવામાં આવી રહ્યો છે અને તેનું પરીક્ષણ છે, લેબ પરીક્ષણ કરવામાં આવશે કે કયા પ્રકારનું ડ્રગ્સ હતું તેને લઈને પણ હવે આગામી દિશામાં તપાસ થશે.
પોરબંદરના દરિયાકાંઠા આવ્યા બાદ જે ફરિયાદની કાર્યવાહી છે તે પણ આગામી સમયમાં થશે. એટલે કહી શકાય કે મોટું ઓપરેશન છે દરિયાકાંઠાની અંદર મધ દરિયા છે એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે સફળતાપૂર્વક પાર પાડ્યું છે. જોકે આરોપીઓ છે તે ભાગવામાં સફળતા મળી છે. હવે તેને લઈને પણ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. ધ્રુવિશા, રહીમ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું.